हेलो स्टूडेंट्स, आज आपणे सामाजिक विज्ञान पाठ 11 खेती आ पाठ समझीशुं। तो कि आ पाठ छे ए आपणे 3 भागमां समझीशुं। तमे जो अहींया तमने चित्र देखाय छे तो कि आ खेती अने जमीन अलग अलग छे ने। तो चालो आज आपणे भाग 1 समझीए। हवे कृषि तंत्र। कृषि एटले खेती। तो कि खेती में कोनो कोनो समावेश थाय तो कि आपणे में जोईए तो कि एना खेती में अगत्यना रोकाणो जोईए। तो कि बीज, खातरो, मशीनरी अने मजूरोनो समावेश थाय छे। साथे साथे आपणे जो एनी क्रियाओ शुं छे तो कि खेती में खेडवू, वावणी, सिंचाई, नींदण, कापणी, लणणी आ बधी क्रियाओ खेती में आवे। खेती में उपज शुं थाय तो कि उपज में एनो पाक थाय, पछी ऊन थाय, डेरी उद्योग आवे, डेरी अने मरघा उछेर केन्द्रो आवे। तो चालो आपणे आ पाठमां जमीनना प्रकार जोईए। तो कया कया प्रकारनो आपणे समजवाना छे तो कि कापनी जमीन, राती जमीन, काळी जमीन, खडकाव जमीन, रण प्रकारनी जमीन, पर्वतीय जमीन, जंगल प्रकारनी जमीन अने दलदल जमीन। तो चालो આપણે આની વિગતવાર માહિતી મેળવીએ। કાપની જમીન। કાપની જમીન તો કે નદીઓના કાપથી બનેલી જમીનને કાપની જમીન કહેવાય છે। તો કે આ જમીનની માટી છે એ ચીકણા અને ઘેરા રંગની હોય છે। જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે, જો તમને અહીંયા ચિત્રમાં દેખાય છે। હવે ગુજરાતમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં આ જમીન આવેલી છે। આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લઈ શકાય છે। એ પછી રાતી જમીન જોઈએ। તમે જુઓ, તમે દરિયા કિનારે જતા હોય, ક્યાં જોતા હોય તમને જમીન અલગ અલગ રેતી, અલગ અલગ માટી, અલગ અલગ કલરની હોય છે। કુંડામાંય અલગ અલગ કલરની માટી આવે છે ને। हाँ, तो कि आ रूपांतरित खड़को धरावता जग्याए आ राती जमीन जोवा मळे छे। आ लोह तत्वों अने सेंद्रिय तत्वोना कारणे आनो रंग आवो रातो रंग देखाय छे, लालाश पड़तो। आ जमीनमां आ जमीन छे ए छिद्राळु अने उपजाऊ जमीन होय छे। आ जमीनमां आपणे जोईए तो बाजरी, कपास, घऊं, जुवार, अळसी, मगफળી, बटाटा वगैरे जेवा पाको लई शकाय छे। काळी जमीन, चित्र देखाय छे ने काळा कलरनुं, तो कि आ काळी जमीन छे। तो कि आ जमीन छे केवी होय तो कि चीकणी अने कसवाळी होय छे अने आ जमीनमां भेज संग्रह शक्ति सौथी वधारे होय छे। भेज सुकाई जाय त्यारे तेमां તિરાડો પડે છે। जो तमने अहींया देखाय छे। એટલા માટે આ જમીનમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે, એટલે કે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। અને આ જમીનમાં કપાસ તો લઈ શકાય, સાથે અળસી, સરસવ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લઈ શકાય છે। હવે પડખાવ કે લેટેરાઇટ જમીન, તમે જો અહીંયા તમને ચિત્ર દેખાય છે તો કે આ જમીન છે એ વધુ વરસાદના કારણે तीव्र धोवाणवाळा એટલે કે જ્યાં જમીન ધોવાઈ જતી હોય તેવા ક્ષેત્રમાં આ જમીન જોવા મળે છે। એમાં પોષક તત્વો ધોવાઈને નીચે જતા રહે છે, પાણી સાથે વહી જાય છે, એટલે એ નીચેના સ્તરમાં ઉતરે છે, એટલે કે એનો લાલ રંગ અને એમાં ઓક્સાઇડ વધારે હોય છે, એના કારણે એ લાલ રંગની દેખાય છે। આમાં ખાતર નાખી આ જમીનમાં તો ખાતર નાખીને પછી રાગી, કપાસ, ડાંગર, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવામાં આવે છે। એ પછી રણ પ્રકારની જમીન, આપણને ખબર છે રણ પ્રકારમાં રેતી વધારે હોય ને। હા, તો કે આ કેવું હોય તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી જગ્યાઓમાં પરિસ્થિતિઓમાં જોવા મળે છે। તો કે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે, એટલે તમે જોજો રણ પ્રદેશમાં પાણીની તંગી પડે, બધા ફળો નથી થતા, બધી શાકભાજી નથી ઉગતી, રણનું એક જ ફળ છે ખજૂરી, તો કે એવું જોવા મળે અને બહુ જલ્દી જગ્યાએ જગ્યાએની વનસ્પતિઓ જોવા મળતી નથી, કારણ કે આ જમીનમાં ક્ષારનું પ્રમાણ ખૂબ વધારે હોય છે। આપણે જોઈએ તો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દક્ષિણ પંજાબમાં આ જમીનો જોવા મળે છે। આપણે ગુજરાતમાં જ વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ,
ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. એ પછી પર્વતીય જમીન જોઈ. આ જમીન છે હિમાચલના વિસ્તારમાં જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં જોવા મળે છે અને આવી જમીનમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વધારે થાય છે. અને આ વૃક્ષોના વિસ્તારમાં આ પર્વતીય જમીન જોવા મળે છે. પછી જંગલ પ્રકારની જમીન. આપણને ખબર છે જંગલ છે ને, તો કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી આ જમીન બને છે. જંગલોમાં વરસાદ વધુ હોય ને એટલે ભેજ વધુ હોય. વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે આ જમીન, ખૂબ વરસાદ પડે એટલે. અને જે તે ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત વિસ્તાર પૂરતી જ આ જમીન જોવા મળે છે, બધી જગ્યાએ જોવા નથી મળતી. તો સ્ટુડન્ટ્સ, આ પાઠ અહીં ભાગ 1 અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.